ઉજ્જૈન નગરમાં ચંદ્રસેન થયા છે. એક દિન સવારનો સમય હતો. રાજા ચંદ્રસેન શિવાલયમાં બેઠા બેઠા ભગવાન શિવનું પૂજન કરતા હતા. ગામની એક ગોવાલણ જે મહાદેવની પરમ ભક્ત હતી, ગાયો ચરાવનારી, ગાયોનું પાલન કરનારી આ ગોવાલણ પોતાના નાનકડા દીકરા શ્રીકરને આંગળી પકડી અને સાથે મહાદેવનું દર્શન કરવા લઈ જાય છે. અને ખૂબ મારી માતાઓને પ્રાર્થના, તમારા બાળકોને શિવાલય લઈ જાઓ, રામજી મંદિરે લઈ જાઓ, દર્શન કેવી રીતે કરાય, પગે કેવી રીતે લગાય, પ્રણામ કેવી રીતે કરાય, પ્રાર્થના કઈ રીતે કરાય, કઈ રીતે સ્તુતિ કરાય, કઈ રીતે ભગવાનને યાદ કરાય, કઈ રીતે પ્રભુ પ્રાર્થના કરાય, કઈ રીતે યજ્ઞો કરાય, આ બધું આપણા બાળકોને આપણે આપવું પડશે. અવસર તો નહીં મળે આપણને, પણ ક્યારેક જો કે પ્રવેશિત પ્રતિબંધ છે ત્યાં તમને જવા જ ન મળે. આપણા ભારત દેશની રહેલા મદ્રેસાઓની અંદર તેના બાળકોને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે. આપણને તો જો પ્રવેશ નિષેધ છે, પણ કઈ રીતે તેના બાળકોને ટ્રેનિંગ આપે છે એ આપણા સુધી પહોંચતું જ નથી ને. પણ દુઃખદ છે કેટલું ધર્મ જનૂન ભરવામાં આવે છે. રોજ ગોવાલણ પોતાના બાળક શ્રીકરને મહાકાલેશ્વર લઈ જાય છે. માં જેવી રીતે દર્શન કરી ત્યારે શ્રીકર નામનો ગોવાળ મહાદેવનું દર્શન કરે છે. માં જેવી રીતે પગે લાગેલી ત્યારે શ્રીકર મહાદેવને પ્રણામ કરે છે. માની આંગળી પકડીને ભગવાન મહાકાલેશ્વરને પરિક્રમા કરે છે, શિવાલયની પરિક્રમા કરે છે. માં જેવી રીતે મહાદેવ સાથે પ્રાર્થના કરી તો શ્રીકર પણ માને જોઈ જોઈને પ્રાર્થના કરે છે. અને શિવાલયમાંથી કઈ અવાજ બહાર આવી રહ્યો છે. શ્રીકર નામના ગોવાળે પૂછ્યું કે માં, અંદરથી અવાજ કોનો આવે છે? અત્યારે ગોવાલણે કહ્યું કે બેટા શ્રીકર, આપણા નગરના રાજા છે ને ચંદ્રસેન, એ ભગવાન મહાકાલેશ્વરના પરમ ભક્ત છે. તેથી મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં બેસીને નિરંતર મહાકાલેશ્વર મહાદેવની સ્તુતિ કરે છે. અને સાંભળ બેટા શ્રીકર, આપણું નગર એટલું બધું સુખી સંપન્ન છે, સૌનું આરોગ્ય છે, કોઈના જીવનમાં કલેશ નથી, કોઈના જીવનમાં દુઃખ નહીં, આ નગરમાં કોઈ પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા કે વેરવૃત્તિ નથી. એવું આ દિવ્ય નગર છે, સ્વર્ગ કરતા પણ સુંદર આપણું ઉજ્જૈન નગર છે. અને ઉજ્જૈન નગરની દિવ્યતા, ભવ્યતા, સુંદરતા એ આપણા રાજા ચંદ્રસેનની શિવ ભક્તિનું ફળ છે. આ માતા ગોવાલણ પોતાના બાળક શ્રીકરને સમજાવે છે કે બેટા, આ મહાદેવની ભક્તિ કરે છે ને આપણો રાજા, તેથી આપણે સૌ બહુ સુખી છીએ. આ શિવ ભક્તિનું ફળ છે બેટા. મહાદેવની ભક્તિ કરવાથી ભગવાન મહાદેવ બધી જ કામનાઓ પૂર્ણ કરે. એમાં સાચે બધી જ કામનાઓ પૂર્ણ કરે. હા બેટા, ધન નિર્ધન કો દેત સદાઈ, નિર્ધન લોકોને ધન આપે. પુત્ર હિનકર ઈચ્છા કોઈ બેટા. વિદ્યાર્થી લભતે વિદ્યાધનાર્થી લભતે ધનમ, પુત્રાંથી લભતે પુત્રાન. જેના મનમાં જે કામના હોય બધી જ કામનાઓ ભગવાન મહાકાલેશ્વર પૂર્ણ કરે. બેટા શ્રીકર સાંભળ, જો સાચા હૃદયથી મહાદેવની ભક્તિ કરીએ ને, ભગવાન મહાદેવ દર્શન પણ આપે છે. એમાં સાચે ભગવાન મહાદેવ દર્શન આપે તો ભગવાન મહાદેવ દર્શન આપે ત્યારે ભગવાન મહાદેવ કેવા હોય? ત્યારે આ માતા ગોવાલણ પોતાના પુત્ર શ્રીકરની આગળ મહાદેવના રૂપનું વર્ણન કરે છે. જટા, ભાલચંદ્ર, ત્રિનેત્ર, ગંગધારા, પન્નગ ભૂષણમ, સર્પોને ધારણ કરેલા, ત્રિશુલ અને ડમરુ, મૃગચર્મ, અંગ પર ભસ્માંગ, આવા ભગવાન મહાદેવ છે. આવા ભગવાન મહાદેવનું સુંદર રૂપ છે, પ્રસન્ન મુખમુદ્રા છે અને ઉદારતામાં શ્રેષ્ઠ છે. મહાદેવની પાસે કોઈ માગનાર બોલે બેટા શ્રીકર, ભગવાન શંકરજી જો સાચી ભક્તિ હોય તો ભગવાન મહાદેવ મળે બેટા, અને ભક્તો તેની સાથે મળે. હે બેટા, ખરેખર આ બેટા મળે. અને શ્રીકરને માની વાત દિલમાં સ્થિર થઈ ગઈ છે અને શ્રીકર નામનો ગોવાળ મહાદેવનો પરમ ભક્ત બને છે. અને માએ શિવ ભક્તિનું સુંદર માર્ગદર્શન કર્યું. બેટા, મહાદેવની ભક્તિ કરવાથી ભવ પેરો ઠળે બેટા.
રોજ માની સાથે શ્રીકર નામનો ગોવાળ મહાદેવનું દર્શન કરવા આવે છે. સમય જવા લાગ્યો, કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો. હવે શ્રીકર મોટો થયો છે. માં કહે, બેટા મારી આંગળી છોડતું, હવે તું સ્વતંત્ર તારો જીવન જીવ. અને બેટા આપણે તો ગાયોના સેવક છીએ, ગોવાળ છીએ. ગાયોની સેવા કરવી એ જ આપણું કર્તવ્ય છે. બેટા આલે આ લાકડી અને આ ભાતું, જા બેટા ગાયોને ચરાવવા માટે જંગલમાં જા. બેટા ગાયોને પેટ ભરાવી અને સાંજે લાવજે. બેટા ઘાસ સારો ખવડાવજે, ખૂબ ગાયોની સેવા કરજે, સંભાળ રાખજે ગાયોને. ભલે માં ગોવાળ છું, ગાયો ચરાવવા જાઉં છું. હાથમાં લાકડી લીધી છે અને શ્રીકર નામનો ગોવાળ ક્ષિપ્ર નદીના તટ પર ગાયોને ચરાવે છે. ગાયો બધી સુંદર સુંદર ઘાસ ખાય છે. એક દિવસ ગયો, 2 દિવસ ગયો, પણ મહાદેવનું દર્શન કરવા માટે મહાકાલેશ્વર જવાતું નથી. શ્રીકરને ગોવાળને ગમતું નથી. એકવાર મહાદેવની ભક્તિ લાગી જાય ને તમે એક આદત પાડો કે રોજ જ્યાં સુધી નહીં જાઓ ત્યાં સુધી અધૂરું હોય એવું લાગે. શ્રીકરને લાગવા લાગ્યું કે જીવનમાં ઘટે છે, અધૂરું છે. એક દિન ગાયો ચરાવવા ગયો હતો. ગાયો બધી ઘાસ ખાતી હતી. શિપ્રા નદીના કિનારે શ્રીકર નામનો ગોવાળ બેઠો હતો. ધીરે ધીરે શિપ્રા નદીનો જલપ્રવાહ વહી રહ્યો હતો અને નજર કરે છે જલમાં અને વિચાર આવ્યો કરે, આ જલમાં તો લિંગ રૂપ દેખાય છે. શિપ્રા નદીના જલમાં ઉતરે છે અને લિંગ જેવો સુંદર ગોલાકાર એક પાષાણ લઈને આવે છે અને શિપ્રા નદીના કિનારે આ શ્રીકર નામનો ગોવાળ પોતાના કરકમલો તે સ્થાપિત કરે છે અને કહે છે, ભગવાન રોજ મહાકાલેશ્વર તો નથી અવાતું મારાથી. ગાયોની જવાબદારી છે, ગાયોને ઘાસ ચરવા, માએ ગાયોની સેવા કરવાનું કહ્યું છે. તેથી આ શિપ્રા નદીના કિનારે રોજ આવું છું, નદીના તટે. તું મારો મહાદેવ, હું તારો ભગત, હું તારો રોજ પૂજા કરીશ. શિપ્રા નદીનું જલ લઈ ભગવાન મહાદેવ અર્પણ કરે છે અને જંગલમાં ખીલેલા પુષ્પો મહાદેવને અર્પણ કરે છે અને પુષ્પોનો શણગાર કરે છે. સમય વીતવા લાગ્યો, સમય જવા લાગ્યો છે. બન્યું છે એવું, શ્રીકર નામના ગોવાળની ભક્તિ દિન પ્રતિદિન વધવા લાગે છે, ભક્તિની વૃદ્ધિ થવા લાગી છે. અને પછી તો અવસ્થા એવી બનવા લાગી કે ગાયોની સામે ધ્યાન નથી રહેતું. ભગવાન મહાદેવની પૂજામાં અલમસ્ત બની જાય, પૂજામાં સમર્પિત થઈ જાય છે. અને ગાયોનું ધ્યાન નહીં રાખવાને કારણે ગાયો કોઈના ખેતરમાં, કોઈની વાડીમાં, કોઈની મોલાત ખાવા લાગે છે. ગાયો નુકસાન કરવા લાગે છે અને ધીમે ધીમે ગોવાળની પાસે, ગોવાળની જે માતા હતી, ગોવાળણ પાસે ઠપકાઓ આવવા લાગે છે કે ગોવાળણ, તારો દીકરો શ્રીકર ગાયો ચરાવવા માટે વનમાં આવે છે પણ ગાયોનું ધ્યાન નથી રાખતો. અમે કેટલી મહેનતથી વાવેતર કરીએ છીએ, અમારા ખેતરો, અમારી ઉપજ, અમારી વાડીને તમારી ગાયો ખૂંદી નાખે છે. માં વિનંતી કરીએ છીએ, અમે ખૂબ મહેનત કરીએ ત્યારે આ ખેતરની અંદર અન્ન થાય છે. તમારા દીકરા શ્રીકરને જરા સમજાવજો, ગાયોનું ધ્યાન રાખે. ભલે. શ્રીકર સાંજે ગાયો ચરાવીને આવે છે અને માં પોતાના ગોવાળને કહે છે, બેટા દીકરા શ્રીકર, ગાયોનું ધ્યાન રાખવાનું હોય છે. આપણી જેવી રીતે આજીવિકા આપણી ગાયો છે, એવી રીતે ખેડૂતોની આજીવિકા તેનું ખેતર છે. ખેડૂત કેટલી મહેનત કરે છે ત્યારે બેટા શ્રીકર અન્ન ઉપાર્જન થાય છે અને અન્ન ઉપાર્જન થાય ત્યારે આપણા સૌનું પોષણ થાય છે. બેટા ખેડૂતોનો યજ્ઞકુંડ છે, ખેડૂતોનું મંદિર છે ખેતર, અને આપણી ગયો તેના ખેતરમાં પડે, તેની મોલાત ખાઈ જાય, તેનો પાક તેની વાડીને છિન્ન ભિન્ન ઉખેડી નાખે. બેટા પાપ લાગે, આપણને ખેડૂતોનો નિહાપો લાગે. બેટા કોઈ ખેડૂતનું ખેતર હોય, ખેડૂતને પૂછ્યા વગર એમાંથી એક ઘાસનું તણખું પણ ના લેવાય બેટા. અને જો ઘાસનું તણખું લઈએ તો પણ બેટા આપણે દંડ ભોગવવા પડે, કારણ કે ખેતરમાં ખેડૂતનો અધિકાર છે. જે ખેડૂત ખેતરનો માલિક છે તેને પૂછ્યા વગર બેટા કોઈના ખેતરમાં પગ પણ ન મૂકો. આ માં ગોવાળણ પોતાના દીકરાને શિખામણ આપે છે, આવી રીતે સંસ્કાર આપે છે, બેટા કોઈનું લેવાય નહીં, બેટા કોઈનું નુકસાન ન કરાય. 100 શિક્ષકો જેટલું એક માં કામ કરી શકે જો માં સાવધાન બને તો. ભલે માં હું ધ્યાન રાખીશ, હવે આવું નહીં થવા દો. બીજે દિવસે ગાયો ચરાવવા માટે ગયો છે પણ મહાદેવની પૂજા કરવા બેસો એટલે ગાયોને ભૂલી ગયો અને ગાયો બધી કોઈના ખેતરમાં, કોઈની વાડીઓમાં જવા લાગ્યા. ફરી પાછા ખેડૂતો ભેગા થઈને આવે, માં હવે થાકી ગયા અમે, તારો દીકરો ગાયો ચરાવવા આવે છે પણ ગાયોનું ધ્યાન નથી રાખતો, બહુ જ વાડીમાં ખેતરમાં નુકસાન કરે છે આપની ગાયો, માતા દીકરાને સમજાવને.
વળી પાછી માં કહે છે, બેટા શ્રીકર શું કરે છે તું? ગાયોનું ધ્યાન કેમ નથી તું રાખતો? બેટા સાંભળ, બહુ પાપ લાગે બેટા, દંડ ભોગવવો પડે. ત્યારે હવે આ માં પોતાના દીકરા શ્રીકરને દ્રષ્ટાંત આપીને સમજાવે છે. આપણી માતાઓ આપણે વાર્તાઓ સંભળાવતી હતી. ખુલ્લા આકાશમાં ખાટલો પાથરીને સૂતા હતા, ગાડલા તો હતા નહીં, ગોદડા પાથરીને સૂતા હતા, આકાશના તારાઓને ગણતા હતા, અને માં માથા પર હાથ ફેરવતી હતી અને માં વાર્તા કહેતી હતી. અને વાર્તાઓ કેવી હતી? એ વાર્તામાંથી કઈ માર્ગદર્શન મળે, પોતાના બાળકને કઈ સૂઝ અને સમજણ મળે. માતા ગોવાલાને કહે છે, બેટા શ્રીકર સાંભળ, જો કોઈના ખેતરની અંદર આપણે પગ મૂકી કોઈના ખેતરમાંથી કાંઈ લઈને કોઈના ખેતરને નુકસાન કરીએ બેટા, હું તને સરસ એક વાર્તા સંભળાવું છું. ગોવાલાને કહે છે, શ્રીકર એકવાર શિવ અને પાર્વતી નંદી પર સવાર થઈને વિચરણ કરવા નીકળ્યા. જ્યારે પાર્વતી મહાદેવને પૂછે છે કે મહાદેવ, આ ખેતર ને આ વાડી ને આ મોલાત ને આ તીર્થ ને નદી ને સમંદર ને ખૂબ મોટું વિચરણ કર્યું છે. એમાં એવું થયું શ્રીકર કે ભગવાન શિવ અને પાર્વતી નંદી પર બેસીને જતા હતા અને કોઈ ખેડૂતનું એક ખેતર આવ્યું અને ખેતરમાં એક બાજરાનું મોટું ડુંડું. પાર્વતી એમ થયું કે કેટલો સુંદર બાજરો છે. નંદી પરથી નીચે ઉતરી મહાદેવને પૂછવું પણ નહીં, દોડતી દોડતી પાર્વતી ખેતરમાં ગઈ છે અને બાજરાનું એક ડુંડું કાપીને લાવે છે અને મહાદેવને દેખાડે. લ્યો મહાદેવ, કેટલો સુંદર બાજરો, જુઓ તો ખરા, કેટલો સુંદર બાજરો છે, કેટલું સુંદર આ ડુંડું ખીલી ગયું છે. ભગવાન શંકરજીએ કહ્યું, પાર્વતી તમે ભૂલ કરી છે. કઈ ભૂલ? એ ખેતરમાં તમે બાજરાનું ડુંડું ભાંગીને લાવ્યા છો. એ ખેતરના માલિક ખેડૂતની આજ્ઞા લીધી તમે નહીં? તો એક કામ કરો પાર્વતીજી, હું કૈલાસ જાઉં છું અને તમે એક વર્ષ સુધી એ ખેડૂતના ખેતરમાં કામ કરો. ડુંડામાં દાણા કેટલા છે ગણો, 360. તો એક વર્ષ સુધી તમે ખેતરમાં કામ કરો અને પછી આવજો. કે તમે ખેડૂતને પૂછ્યા વગર એ ખેતરમાંથી ત્યાં અન્ન લીધું છે તમે. ગોવાળને કહે છે કે બેટા, સ્વયં શંકર ભગવાને પોતાના પત્ની પાર્વતી પણ દંડ આપે છે, કારણ કે પાર્વતી ખેડૂતને પૂછ્યા વગર તેમાંથી એક બાજરાનું ડુંડું લઈ આવ્યા છે. આને રૂપક કથાઓ કહેવાય, ઉપદેશક કથાઓ કહેવાય છે. ત્યારબાદ શું થયું? માં ગોવાળને કહે છે, બેટા શ્રીકર, પાર્વતી એક સામાન્ય નારી જેવું રૂપ લઈ અને ખેતરની અંદર જે ખેડૂત અને ખેડૂતની પત્ની કામ કરતા હતા તેની પાસે જાય છે અને કહે છે, ભાઈ મારે તમારા ખેતરમાં કામે રહેવું છે. ત્યારે ખેડૂત અને તેની પત્ની કહે છે, બહેન અમે કોઈને કામે નથી રાખતા, અમે પોતે જ મહેનત કરીએ છીએ અને પોતે અમે ખેતરમાં કામ કરીને જે ઉપજ આવે એમાં સંતોષ રાખીએ છીએ અને જે આવે તેમાં ગુજરાન ભરણ પોષણ કરીએ છીએ, એમાંથી દાન કરીએ છીએ, સેવા કરીએ છીએ, ઘણું બધું તેમાંથી કરીએ છીએ, કારણ કે ભગવાન બધું આપે છે. બેન અમે કોઈને કામે નથી રાખતા. પણ બેન તમારું નામ શું છે? ત્યારે કહે છે કે મારું નામ ઉમાબેન છે, પણ મને મજૂરી નથી જોતી, મને કઈ તેના બધા વળતર નથી જોતું, મને તો પેટવડીએ કામે રહેવું છે. મને રહેવાની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા કરજો, હું અહીંયા રહીશ અને